દીવ મેઇન રોડ પર આજે ફરી અમદાવાદની એક 4 વ્હીલ ગાડી નીચેના રોડ પર પટકાઈ હતી. કહેવત છે ને, પડ્યા પર પાટું જેવી પર્યટકોની હાલત થઈ હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના શંખ સર્કલ પાસે આજે ફરી એક 4 વ્હીલ ગાડી ઉપરના રોડ પરથી નીચેના રોડ પર પટકાઈ હતી. આ મેઇન રોડ પર આ રીતની ઘટના વારંવાર બને છે, પરંતુ તેનું કોઈ યોગ્ય સમાધાન કરવામાં આવતું નથી. અહીં અનેક 4 વ્હીલ ગાડી તથા એક બસ સાથે પણ આ રીતની ઘટના બની હતી. અહીં પર્યટકો રોડ સમજી અને વળાંક લેતા સમયે તે નીચેના રોડ પર ઉતરી જાય છે અને ગાડીમાં પણ નુકસાન પહોંચે છે. આજે પણ અહીં અમદાવાદની એક 4 વ્હીલ ગાડી વળાંક લેવા જતાં ફરી નીચેના રોડ પર પટકાઈ હતી. પોલીસને ખબર પડતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ક્રેન બોલાવી અને આ 4 વ્હીલ ગાડીને ઉંચકી અને ઉપરના રોડ પર કાઢવામાં આવી હતી. આ ઘટના વારંવાર થવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પર્યટકો સાથે આ રીતની ઘટના તો બને છે અને ક્રેનની મદદથી તેને બહાર કાઢવામાં પણ આવે છે. આ ઘટનામાં ક્રેનની કામગીરી માટે પર્યટકોએ વળતર પણ ચૂકવવું પડે છે. કહેવત છે ને કે પડ્યા પર પાટું જેવી હાલત પર્યટકોની થાય છે. તેઓની સાથે આ ઘટનામાં ગાડી ડેમેજ પણ થાય છે, તેનું નુકસાન, અને સાથે ક્રેનને પૈસા ચૂકવી અને ગાડી બહાર કાઢવાની પણ ફરજ પડે છે. આ રીતે પર્યટકોને ભારે નુકસાન ને હાલાકી ભોગવવાનો વારો આવે છે. આ ઘટનાથી લોકો અને પર્યટકોની માંગ છે કે આવી ઘટના હવે પછી ફરી ના બને તે માટે ત્યાં ખતરાની કે અન્ય કોઈ નિશાની અથવા ત્યાં રહેલ જગ્યાને પૂરી કાઢવું અનિવાર્ય છે. નહીં તો આ રીતની ઘટના ક્યારેક કોઈ મોટી દુર્ઘટના પણ બની શકે છે તેવી આશંકા સેવાઈ રહી છે. આગળ સારું પડે જવાનું પાછળ